હવે આ ટકોરની જાણકાર ક્ષત્રિયાણી જ્યાં ઉતરી, કહેવાની જરૂર નથી કે જોધપુરની મહારાણી હેરે હો દોઢો બહે તો વડારેનું જેને કહેવાય હમચી ખૂંચી નીકળ્યું છે. રુદાલિયું અહીંયા રુદન શરૂ કરી દીધા હતા ભાઈઓ. આ મરકતા માટે આવતી હતી બાઈઓ. મરક 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 બ્રજ પટાવો તો આંચકો ખાઈ ગયા. નામધારી જેને કહેવાય રાજાઓ મહારાજાઓ વેળા આંચકો ખાઈ ગયા. આછી રાત કાઢેલી, આછું ઓરણું ઓઢેલું. જેમ કુંજને બીજી કુંજોએ જેને કહેવાય ઘેરો નાખી દીધો હોય અને ખબર ન પડે કે આમાં ગવરાયેલી કુંજ કઈ છે, એવું રૂપક આજ રાણીનું દેખાતું હતું, જોધપુરની મહારાણીનું. ત્રણક કરમવા હાતક પૂત છેટું રહ્યું અને ઉભા રહ્યા પૂછ્યા, લાલા લાલજી મારા લાલ, હું તારું ગામતરું સાંભળું અને બેહી રહું અસંભવ. એ લાલજી લાલજી, તું મળવા મને આવ્યો ને હું તને ભેટું નહીં તો હું માં કેવું? લાલજી લાલજી, તું આયા હું તો અને મારું કપાળ જો રંગાણું ન હોય, પીળ તાણી ન હોય તો હું જનેતા નો કહેવાઉં. રાજપૂતાણીને 3 જ વખત પીળ તણાય બેટા. બાયે આયે અને જાયે, આ 3 વખત જ પીળ હોય. બા ફેરાવે તારે, વળાવે તારે, અને ઓરડો ઉજળો કરીને જેથી બહાર નીકળતી હોય રાજપૂતાણી જય અંબે કરીને ઢોલ વાગતા હોય, 18 વર્ણ જેના પગમાં પડતો હોય, મર્યાદાના જેને કહેવાય કે ઓળંગા હવળા હવળા નાખી દીધા હોય. હે આ બંધન જે દુનિયાના એને અવળી ગાંઠિયું મારીને એક સમુદ્રને પાર નાખી દીધા હોય અને એવી રાજપૂતાણી ડગલા માનતી માનતી નીકળતી હોય. કોઈ નાળિયેર, કોઈ બાળક, કોઈ પાલવ, કોઈ છેડો, કોઈ પાગ, કોઈ પાગની આંટી, આમ પગે પડતા આવતા હોય પણ જેની મીટ એકબીજા હામી ન હાલતી હોય અને એક જ નજર લાગી રહ્યો હોય જય અંબે જય અંબે જય અંબે જય અંબે. તેદી પીળ રૂપાળી લાગે મારા દીકરા. અને નકર કોઈ માને દખ ન પાડશો, કોઈ જનેતાને દખ ન પડશો મારા લાલા. પણ જેથી તારા જેવો જેને કહેવાય લવર મૂછ્યો દીકરો ગયો હોય, એની મીઠું માંડીને બેઠી હોય અને ઈ માનું કપાળ જો પીળે ન ભરાય, પીળ ન તણાય, ખોપરીઓની રેખાઓ જો ન દેખાતી જનેતા ન કહેવાય. મને કાયર માનતો નહીં, નિર્બર નિર્માલ્ય માનતો નહીં. લાલજી, હું તારી માં નથી અત્યારે બેટા. નામધારીને સાંભળનારા રાજપૂત થડકી ગયા, નામધારી રાજા મહારાજો થડકી ગયા, કાન સરવા થયા. લાલજી, હું તારી માં નથી બેટા. જો માં હોત તો ભેટી પડી હોત, માં હોત તો મેં પીઠ દાણી હોત. હસતો મારી આગળ જોધપુરની અનામત છે મારા લાલા. લાલજી, હું તને ન મળી શકું બેટા. શબ્દ એટલો જ, મારી આગળ જોધપુરની અનામત છે. તા માણસો છૂટી ગયા, હાથ દેખાણા અને આલમગીરને ખબર આપી કે જહાંપના જુદાળનાથના રાણીજીએ લાલજીને પ્રશ્નની વાત તો ક્યાં રહી, પણ 3.5 કનવા છેટેથી જેને કહેવાય દર્શન કર્યું છે, એડી નથી. એની હવા લાગે એટલે વારી નથી આવી એની જનિતા, એની માં, જન્મદાતા. और क्या बात है कि उसने ऐसे शब्द निकाले कि मैं अमानत लेके बैठी हूं, हाँ पहरे चढ़ा दो. અને ઈ બાઈ માથે પેરા ચડ્યા.
છાત્રત્વની વાત કરું છું. કેમ રે, કેવી રીતે રે. અને ઈ પેરામાં જન્મ દીધો ને ઈ જન્મ દીધા પછી ટકોર કરી છે કોઈ મારો ભાઈ, છે કોઈ મારો દીકરો. આ બાળકને આ આગ્રાના કિલ્લાની માલિબાથી ઉપાડીને જોધપુર ભેગો કરે એવો. અને તેથી 22 વર્ષના રાજપૂતે એમ કીધું દુર્ગાએ કે હે માં, કે તો હવારમાં, કે તો બપોરે, અને કે તો નમતા પર મુગલિયા સલ્તનતના માણસો જોતા હોય અને આર બાર હોહરો ને ન નીકળું તેથી હું દરંગદાસની આ મારી પ્રતિજ્ઞા છે. અને ઈ દુર્ગો હાંઠ માથે લઈને નીકળે, ઈ બાળ યુવરાજને મોટો કરે અને ઇજ્જતપુરની ગાદી આપ્યા પછી ફરીને કોઈ દી એને વળતરની ઈચ્છા નહોતી કરી. આ તો આપણી વાત થઈ. આમાંય દરંગો હતો ભેગો, કોઈ દી હોવાની ઈચ્છા ન કરી. આપણે ભાતા ભેગા જ હોય, બીજું કોઈ માટે બાંધવા પડે. ઘણીદાર અહીંયાથી જવાબ આવે એમ કે આ લોકનું ને પરલોકનું ભાતું બાંધી લીધું. આપણે ભાતા બાતા ન હોય. હા હા, આપણે જ્યાં જઈએ અહીંયા ભાતા જાય કોકના, એ આપણા, આપણે ઘીડ્યા હોય એટલે ચે ઠેકાણે દેખાડો કરે ન હોય. આપણા ભાતા અહીંયા બીજું કોઈ માટે છે જ નહીં. મારા આપણી બાયું દીકરીઓ, એક જણે એક કવિને પૂછ્યું, કવિ આ રાજપૂતાણી દુબળી કેમ, ક્ષત્રિયાણી દુબળી કેમ રહેતી કાયમ? કે દાજમાં. કે પણ અમારા પણ ઘણા તો એવા ઘર છે કે જેને કોઈ નાનું મોટું નથી. ઘણા એવા કુટુંબની મલિપા વ્યક્તિ મેં જોયેલો છે, એકલીઓ, કે જેને કોઈ કહે એવું નથી, ટોકે એવું નથી, બાંધે સોડે બાબરીઓ, હાથ ગોહલી ઉજળના અડડાટ ઉગલના ઝાંપા જેવું. તો એ બાઈ દીકરીને જોઈ છે ના, અડવાઈના સોરો નહીં કહું. એ તો ઊંઘ નો આવતી હોય ત્યારે કહેવાય. કાં તો માના ખોળામાં આવે, કાં માસીના ખોળામાં આવે, કાં તો ઈશ્વરનું જ્યાં સાનિધ્ય હોય એવા દેવાલયમાં, આલયમાં આવે ઊંઘ. અને એટલા ઠેકાણે જ્યારે ઊંઘ ન આવે તો અડવાળ જતું રહેવું. અડવાળના સોરામાં જાઓ એટલે આવે ને આવે જ તે ઊંઘમાં, બીજું બને નહીં હો. આ જે તે ગમે એ રીતે એનો પાયો નખાણો હોય કે આવી અડવાળના સોરાની હો ભાઈ. અને એવી મીઠી ઊંઘ આવે કે ન, આ હકમનબાની વાત નથી. હા, તો અમારા જનકભાઈ રીહ ન સડે. હે, હમણાં કીધું ઉગલના ઝાંપાઈ ગયું, નહીં ઝાડ, નહીં ઝાંખરું, નહીં નમણી નરનાય, એથી કંટાળીની કરતા તું ભાગી ગયો છું. પાદરમાં નીકળો એટલે જોકે હારી નહીં, ઢોર જોવો તેવા, ભાઈઓ જોવો તેવી, માણા જોવો તેવા, જેમ જેમ ભીજા જેમ જેમ. અરે તારી પાડ કાઢે હવે. આ એમ શું બોલે, રામ રામ તો કે મેડ હરખી તે. એટલે એ માટેની વાત નથી. હજી વાત પછી વાત માંડી બે જુદા જવું હોય તો ઊંઘી જઈજો. એટલે આ ટકોર એટલા માટે થઈ, એટલે એમ ન લાગવું જોઈએ કામ. શું જાડેજા સાહેબ દાન કાઢે? હે, ઓહો, ધોલેરાનો ખારો ભાઈ. હા હા હા, જ્યાં 52 બેડાઓના જેને કહેવાય વાવટા ફરકતા હતા. એક જમાનો ધોલેરાનો હતો. જે દિવસે મુંબઈનો જન્મ નહોતો, જે દિવસે દિલ્હીની 4.5 લાખની વસ્તી હતી, એ કાળની આ વાત કરું, તે દિવસે ધોલેરામાં 55,000ની વસ્તી. હાજી, ઈ ધોલેરા 52 બંદરના બાવટા ફરકાવનારું ધોલેરા હતું. ઈ ધોલેરા એનો જે ઉજળો ઇતિહાસ આપણે જોઈએ ને, તેથી કચ્છ કાઠિયાવાડ ગુજરાતની માલિપા એવો કોઈ રાજપૂત નથી કે ઈ આંગણાની જેને ઈચ્છા ન કરી હોય ભાઈ. હા, ઈ જોક હતી. ઈ જોકો મટી ગઈ, ઈ જોકો બંધ થઈ ગઈ હવે. હા હા, ચાહે કોઈ કારણોવશ મારો વિષાંત થઈ જાય પછી એમાં. હા, શું કામ થઈ જાય એ કહી દઉં. મુઓ વિષયાંતર થાય તો રાજભાઈ, ઇતર સમાજમાં કન્યા વિક્રી થાય છે.
એ તો પાયર પડે, કોઈ લાખના 1.5-2 લાખની કને વેચાઈ લ્યો. હા 3-3 લાખની નાના ભાઈની દીકરીઓ, અને એ ચૂકવે. પણ આપણામાં તો ભર વિક્રી થાય છે ભલા માણસ. ચાહે ગમે એવી દીકરી હોય, હોળા બી હોય ને, બધું કર્યું હોય, હાથે હરાનું જેને કહેવાય જીવન ભેગું કર્યું હોય, હે 27 નક્ષત્રને જેને કહેવાય નીચુવીને મૂક્યા હોય, હે 9 ગ્રહના જાપ કરાવ્યા હોય. રાજભાઈ આજે મને પૂજે શીખવું છો ભાઈ, સારું લાગે નરું લાગે તમે જાણો, મને કોઈની સાથે નિસ્બત નથી. પણ નાનામાં નાની ઢીંગલી, નાનામાં નાનો એક હાથી મોતીનો ભરેલો, અહીંયાથી માંડીને ઢોલિયા સુધીની જેને કહેવાય ઓછરીની માલી પર પૂરતું પાથરી હોય, આણું પાથરી હોય દેશી ભાષામાં. અને બાપ દીકરીને કહેતા હોય કે બેટા આમાં કઈ ખામી નથી ને, પાદર ઓળગોળ, સીમાડાનું ઓળગોળ. એવી દીકરીને જયારે લાડકોટથી ઈટીથી અંત પાદર અને સીમાડો એ બેયને ઓળઘોળ કરી નાખ્યા. અડધા ભાગે જેને કહેવાય અડધા મૂલે આપી અને દીકરીઓને વળાઈ હોય. અને એ દીકરીઓ જયારે સતીનો અવતાર થાય, શિવ પત્નીનો અવતાર થાય, દક્ષ પ્રજાપતિનું આંગણું બને, ત્યારે અહીં દુઃખ થાય છે ભલા માણસ. વિશ્વની માલિપા પહેલા વહેલી સુસાઇડ કરનાર દક્ષ કન્યા, ભગવાન સદાશિવના અર્ધાંગની, તમારા અને મારા જેને કહેવાય વંદનીય જગદંબા ભગવતી સતીએ જેને કહેવાય અગ્નિ પ્રવેશ કર્યો. પહેલો સુસાઇડ ઠેકીને પડી અંદર ઝાડા દેખાની. અને શું કામ? અપમાન. આહા, જડ મૂર્ખ હોવે અજ્ઞાના, સબસે કઠિન જાતિ અપમાના. આ તો ગુસાઈજી મહારાજને લખવું પડે. એક સહેજ અપમાન ઠેકીને પડી, હજી હાલ્યું આવે છે. હા, તારા ભાઈ આ નો કીધું, તારા જીજીએ આ નો કીધું. હવે એના જીજીને ખબર નહોતી, આમાં લગભગ 3 તોલા દીધું હોત તો સારું હતું. તું પી લે ને એ પી લે, ખોર ખુદી. હવે વાંહે સીધ પીડ્યું હતું. રાજભા, હે ઓલો એ દિવસ નહોતો, ઓલી રાત નહોતી મારા રાજપૂતો માટે. અને હું તો અહીંથી યુવાનોને ખાસ ટકોર કરું છું. કચ્છ મહારાવ 1000 વર્ષ પૂર્વેનો આ દોહો છે. માવલ હાબાની રાજકવિ અને લાખો ફરવા નીકળે, ધાનનો ઢૂંગો એટલે પાદરનું ઘર, નાનું એવું ગામડું, ગરીબ ગામડું, અને એમાં યુગલ ઉભેલું, ઓસરીની કોરે એક જ ઓરડો. અમને નીકળવું ઘોડા લઈને, બાગાજી બાગાજી ધમ્મા ધમ્મા ધમ્મા, બાગાજી બાગાજી. આમ નજર જઈ, આની નજર પડવીને ઓ તો ઓળખતા હતા કે આ ઘોડલા વાળા આ છે. એમાં ભાઈએ અંગ હંકોર લીધું ને સડાબ દેખાનું, અને ઘોડીની રિકાબ ખેંચી લીધી. લાલાખાય સાહેબ દેખાની. માવલ ક્યાંય બાબા હી માડું આય. આ કોણ છે? આ જોડનું કે બાબા કઈ જાણે? તપાસ કરો, તપાસ કરો. કહેતા ને મિસારો થયો. હા મળું અચો આદમી દોડતો આવ્યો, ઝડપ દેખાનો પાયો. હા હા બે બાબા ભલા દઉં. જુવાર જુવાર ક્યાં આવી? કે પાંચે મામાજી દીકરી આવી, નીંગરી આવી. હા, પાંચે મામાજી નીંગરી આવી. હા ઠીક છે ઠીક છે, હલ્યો હલ્યો. કોણ છે આ? મારા મામાના દીકરી. હા હા હા, શેડા પડી ગયા હેત ના. હો જા જા, થોડે કાકે પાછો અકલ કરે. હા મળું અચો અચો. એટલે વળી દોડીને આવ્યો. કી કરીને દો, શું કરો છો? છાછ ઓલવવાની તૈયારીમાં હતા, ગોરહ ઓલવવાની. હલ્યો હલ્યો, સામું જોયું. માવાલ
કે ગાલે વાંચું સચ્યું લોહે ગાલું સચ્યું ડડા હે હા દોહો કેવાનો ખેરડિયા ખીર પિયા અધા વિધિ જોક સો માળું સુભાગ્યા કે નિતના વલોણા લોક ખેરડિયા ખેરના મન દાંતણ કરતા હોય તંક મન સાતરી જાતા હોય પણ કે ખીર પિયા કે ના એકબીજા હામા હામી ધવરાયા કે ના કે તો સો માળું સુભાગિયા નિતના વલોણા લોક બેન ના ભાણું ભાને જયારે ભાભી સાહેબ નો ધવરાવે તો સમજી લેવું કે જોક આપણા ઘરે અડધી આવી અને ભાભી સાહેબ હક મનવે તો સમજી લેવું કે ના આ ટૂંકમાં દોહાનો અર્થ જબરો અર્થ છે ભાઈ એમ અહીંયા આ વાત પછી ટકોર પછી નીકળી જાઉં બધું બનું એનું પરિણામ દુર્ગાદાસ માટે શૂન્ય એનું જીવનનું છેલ્લી ઘડી એના માટે શૂન્ય હતી પણ એનું માપ જયારે અહીં લઈ ત્યારે આપણને દેખાય કે આ હા 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 ઈ ટકોર જે માએ કરેલી ઠેઠ સુધી હાચવી 5મા દિવસનું યુદ્ધ કેવું યુદ્ધ લાગેલું લખડેશ લડાતંગ સાઈન બડાતંગ મૂર્છા ઘાતંગ મધરાતંગ સાજાઓ ઘડી સાતંગ વડે વિધાતંગ પ્રાણ છડાતંગ પરભાતંગ જો દાસ હિજાતંગ જુદ્ધ ન માતંગ ને હાથો બીડો લંગી રામાંગનું રંગી સિદ્ધ સુદંગી બ્રજ મંગી બજરંગી લખડેશ લડાતંગ સૈન બડાતંગ મૂર્છા ઘાતંગ મધરાતંગ સાજો ઘડી સાતંગ વધે વિધાતંગ પ્રાણ છડાતંગ પ્રભાતંગ વિધાત્રાએ કહી દીધું તું બ્રહ્માએ કહી દીધું તું અરે બ્રહ્માની બીજી જેને કહેવાય રૂપક દેખાય એવા સુસેણે કહી દીધું હે રાઘવ સૂર્ય ઉદય પહેલા અમૃત સંજીવની નો આવે તાકાત નથી કા લક્ષણ બચે કોઈ કાળે ખોળામાં લક્ષણ હોતે રાઘવની આંગળીયું પરોહળી કરી લઈ આપણી ઝાલાવાળી ભાષામાં અલક લટમાં આંગળીયું ફરી રહેલ જીવાનું નામ ક્ષાત્ર આંખમાંથી બુંદ નીકળી રહેલ ધરાવું નહીં અસાડ ગુંબીએ લુંબીએ અંબર બદલ બેબલ ચોબલ યંગ મહેલાર મહેલીએ લાડ ગહેલીએ નિર્જલે જલે નળયંત્ર ગાજ અગાજ કરે ધરયુ પર યંબ સલા નરંગુ ભરિયાંગજ માન થૂતણ કુંવર ગાલણ સોય સુનિરત સંભરિયા આવું નહીં શ્રાવણ ને ભાદરવો નહોતા અહીંયા રહેતા બુંદ પડતા હતા પણ એક એક બુંદ મેં સાથ સાથ સિંધુ સમાઈ જાત રામ રોવે ને એના એક એક આહુડાની માલિપા હાથ હાથ સાગર ને નીચુવી નહીં ખાતા ભાઈ અને એ આહુ મૂછને નો અડે યુદ્ધના મેદાન